સૌ પ્રથમ તો આભાર માનીશ પીએનએમ ફાઉન્ડેશનનો અને ખાસ કરીને અનલબેન મોદી જે બહુ જ સારી રીતે એને સંચાલિત કરી રહ્યા છે. કદાચ હું આજે તમારી સામે અહીંયા છું તો કદાચ એમની જ બદૌલત છું. તો એમનો અમને અને ગાયત્રી મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે વાત કરીએ આ બોર્ડ એક્ઝામ પ્રિપરેશનની, તો એના ઉપર આપણે એ વિષય ઉપર જઈએ, પણ એ પહેલાં એક તમને કોઈપણ જગ્યા પર હું ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરું, વડોદરામાં હોય, બરોડાની બહાર હોય, ગુજરાતમાં હોય, ગુજરાતની બહાર હોય, ઇન્ડિયામાં હોય કે ઇન્ડિયાની બહાર હોય, મને ભારતીયોનાનો ગર્વ બી છે અને ગૌરવ બી છે. તો હું ક્યારે બી શરૂઆત કરું છું તો 3 વાર વંદે માતરમ બોલીને કરું છું. અને મારી ઈચ્છા છે કે મારા મિત્રો એટલે તમે લોકો પણ જોડાઓ તો મંજૂર છે, બરાબર છે? કેવી રીતે કરવાનું છે એનો એક ડેમો આપી દઉં કે 2 હાથની મુઠ્ઠી આમ કરવાની, ડાબો પગ આગળ કરવાનો અને મુઠ્ઠી હવામાં ખોલવાની. ને અવાજ કેવો આવવો જોઈએ? વંદે માતરમ. હવે આ મારો અવાજ છે, બરાબર છે? ચાલો તો પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ બધા. दोनों हाथ छाती की तरफ, मुट्ठी बना लो, सांस भर लो, एक सुर, एक स्वर, एक आवाज, वंदे मातरम. मुट्ठीने खोलो, બોલવામાં ખોલવાનું રહી ગયું. હા, તો ફરી એક વખત. दोनों हाथ छाती की तरफ, मुट्ठी बना लो, सांस भर लो, एक सुर, एक स्वर, एक आवाज, वंदे मातरम. બધા જ લાગ્યા છે હા કે હા કે ભાઈ ઈચ્છા નથી પણ આપવી પડે. હું બી તમારા માનો છો એટલે ચિંતા ના કરશો. બેસી જાઓ બધા. તો ચાલો 10માના બોર્ડની એક્ઝામની આપણે પ્રિપરેશનની વાત કરીએ. એ પહેલાં એક નિયમ બધાએ રાખવાનો, બરાબર? એ નિયમ એવો છે કે હું કોઈ મોરારી બાપુ કે આસારામજી બાપુ કોઈ બાપુ નથી કે હું કથા કરીશ ને તમને જ્ઞાન મળી જશે, રાઈટ? એટલે આપણે શું કરશું? 2 વે કમ્યુનિકેશન. મનમાં જે બી કંઈ પ્રશ્ન આવતા હોય ને એ તમારે મને પૂછવા. મંજૂર? હા કે ના? હા, તો આમ જરા અવાજ કાઢો યાર. અને જુવાન માણસનો અવાજ કેવો હોય એવો મને બી અનુભવ કરવા દો, નહીં તો મને એમ થશે કે હું જુવાન છું, રાઈટ? ઓકે, તો ચાલો આપણે એક નાની શરૂઆત કરીએ. અને શરૂઆત એનાથી કરું છું હું કે આપણે આ પહેલો પ્રશ્ન છે કે કેટલા ચોરસ છે? 16. ઓકે, જુઓ બરાબર. 17, 22. ઓકે, 18, 17. અને પહેલાં બોલવું એનાથી બદલાય તો વાંધો નથી. 16 ના 17 કે 17 ના 21 કે એવું કંઈ આપણે બદલાય તો એમાં વાંધો નથી. કારણ કે આને બદલ્યા, પહેલાં 24 કીધા ને પછી 26 કીધા ને પછી 28, 29 પર આવી છે, બરાબર છે ને? કે હવે 16 ના 17 થયા. ઓકે, વાંધો નહીં. વિચારો કે આને 24 દેખાય તો કેમ? 24 કોને કીધા? તને તે કીધું હતું ને 24. બીજું કોણ? 24 તું બોલી હતી ને બેટા. 24 એને દેખાય છે, વિચાર તો કરો. એને 24 દેખાય છે ને મને કેમ નહીં? વિચારો તો ખરા. જુઓ, બરાબર જુઓ, ધ્યાન આપો. 32 બતાવવા પડશે બેટા. ઓકે, ચાલો, વન્ડરફુલ. બધા માટે જોરદાર તાળીઓ. હવે એક આ થયું કે તમને જે દેખાય છે, અને બીજું છે કે આમાં કેટલા છે તે. 2 અલગ વસ્તુઓ છે, બરાબર છે? એક તમને જે દેખાય છે અને એક બીજી જે છે એ હકીકત છે. તો આપણે 16 તો બધાને દેખાય છે, બધા એગ્રીઝ? 17 કોને દેખાય છે? 17 થી વધારે દેખાય છે કોને? આપણે બધાને જોયું, રાઈટ? તારું તો 30 છે ને આનું 32 છે. એક ખુશી છે ને એક હિરલ છે. એ 2 જણને અત્યારે આપણે સાઈડ પર રાખીએ. પણ તે 22 કીધું રોગેશ, રાઈટ? આવી જાય બેટા. કેવી રીતે 22 છે એ જરાક મને બતાવ કે તને કયા 22 દેખાયા. હા હા, એટલે આ 16 થયા, બરાબર? હા 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 હા, 20. 16 4 20, આ વચ્ચેનું 21 અને આ આખું મોટું 22. જોરદાર તાળીઓ આપો ભાઈ એને. અહીંયા તાળીઓ તો આપો યાર. 22. હવે જે લોકો 16 17 21 બોલતા હતા એને આ યોગેશે 22 બતાડ્યા. બરાબર લાગ્યા? હલો, બરાબર લાગ્યા ને? ઓકે, આવતી બેટા. ખુશી 1. કયું 3? હા, ઓકે, વેરી ગુડ. 24
25. 25 હા, અને વચ્ચે ઉપરથી 26 એ આવી ગયું એકવાર. નીચેથી લીધું તે હા હા, તું નીચેથી લે, અહીંથી એક આ લે અને આ બીજું લે, તો આ ત્રીજું લે અને આ ચોથું લે, રાઈટ? ઓકે, એટલે કેટલા થયા 24 થયા, 26 થયા. 26 હા, 26 તું બહુ જ નજીક છે જવાબની, પણ તું કન્ફ્યુઝ છે એનું કારણ નહીં. આપણે શું નામ? હિરલ. હા, આવતી ને બેટા, એને બી આપણે સપોર્ટ લઈએ. તું અહીંયા જ ઊભી રહે. આ જે અંદર છે 16 છે 16 છે, યસ. 17, એટલે 18 19 20 20, યસ. 20 આખું છે 21, વેરી ગુડ, આ જે અહીંયા છે 22 યસ. હા, 23, 24, 25, 26 યસ, 27 યસ, 28 યસ, 29 અને વચ્ચેવાળું 29 30 વન્ડરફુલ. જોરદાર આપો. 32 નથી, 30 જ છે, પણ એના માટે ને યાર તાળીમાં ના મજા આવી યાર. મરદ માણસ જેવી આમ તાળીઓ તો પડવી જોઈએ ને. 18, 19 અને 20 એટલે પહેલાં જે હતા ને એ 1x1 ના હતા. આ છે 2x2 ના. ઓકે, હવે આવે છે, આ આવે છે 21. કયું? તો કે ડાર્ક ગ્રીન અને લાઇટ ગ્રીન વાળું. 22 ડાર્ક ગ્રીન લાઇટ ગ્રીન. 23 એટલે ઓનલી લાઇટ ગ્રીન. 24 એટલે લાઇટ ગ્રીન અને ડાર્ક ગ્રીન. અને 25મું એટલે પાછું ડાર્ક ગ્રીન અને લાઇટ ગ્રીન. અને એટલે આ થયા 2x2 વાળા 9. પછી આવશે 3x3 વાળા, જે ખુશીને ને હિરલને દેખાયા. એ આ 25, અરે 26, 27, 28, 29 અને આ આખું થયું 30. બરાબર છે? એટલે 30 જ છે, 32 નથી. વાંધો નહીં, રાઈટ? ધ્યાન કેન્દ્રિત કરવું એ આવશ્યક છે, એ જરૂરી છે. કેમ એવું થયું કે યોગેશ આવીને થોડું કંઈ ભૂલી ગયો, કે પછી ખુશી આવીને થોડી કન્ફ્યુઝ થઈ ગઈ, કે તું આવીને તને કંઈક જરાક ફરક પડી ગયો. કેમ? એનું સિમ્પલ શું કારણ છે? કયું કારણ છે ખબર છે? તમારા બધા જ પાસે આ છે, નોટબુક બી છે, પેન પણ છે, થેલો બી છે, પણ આપણામાંથી કોઈએ એની મહેનત કરી નહીં કે આપણે આ જ આકૃતિ દોરીએ અને આપણે જો શીખીએ તો દોરીએ તો આપણને ખબર પડે કે ના ખબર પડે? જો કદાચ છે ને પ્રવચનથી આ દુનિયામાં ફરક પડી જતો હોત ને લોકોને પોતાની અંદર, તો આખી દુનિયા, આપણી ભારત દેશની આખી દુનિયા જ બદલાઈ ગઈ હોત. તો વાત એ છે મિત્રો કે આપણી પાસે નોટબુક હોવા છતાં બી આપણે કેમ અહીંયા ડ્રો ના કર્યું? શિખામણ પહેલી. હજી આપણી પાસે કેટલા મહિના છે? તમારી બોર્ડની એક્ઝામમાં કેટલા મહિના છે? જો કદાચ તમારામાંથી કોઈએ ડ્રો કર્યું હોત ને તો તને જે સોલ દેખાય ને તને બી દેખાતા જ ભઈલા. ખુશીમાં કે હિરલમાં કંઈ બહુ મોટી વાત નથી, એ બી તમારામાંની જ છે, પણ આપણે એટલી મહેનત કરતા જ નથી. એ જ નોટમાં આ બધું લખતા રહેવાનું. એક છે આપણું ભણતરનું, રાઈટ? એક તો એણે કહ્યું ધ્યાન કેન્દ્રિત કરવાનું, એ એક શિખામણ. બીજી કઈ? હા, અરે વાહ રાજા વાહ, આ કંઈક જવાબ આવે ભાઈ, છોકરા પાસેથી જવાબ આવે. જોરદાર તાળીઓ આપો. કોન્ફિડન્સ વધારવાનો. યસ, તમે પોતે લખશો ને તો તમારામાં કોન્ફિડન્સ બિલ્ડ થશે જ. એણે કીધું એ બહુ સાચી વાત કરી કે કોન્ફિડન્સ, જ્યાં સુધી આપણે લખતા નથી ને ત્યાં સુધી આપણને કોઈ દિવસ કોન્ફિડન્સ આવશે નહીં. એટલે જે બી લખીએ ને, જે બી જાણીએ ને લખીએ ને, ભણવાનું છે ને એ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે. સાદામાં સાદી, સિમ્પલમાં આસાનમાં આસાન જેને કહીએ ને, સરળમાં સરળ જેને કહીએ ને, એ વસ્તુ છે ભણવાની છે. આ એવું જ છે, તમે જ્યાં સુધી લખો નહીં ત્યાં સુધી તમને આવડે જ નહીં. મનુષ્યનું મન એવું છે કે એ 1 કલાક બી સાંભળે ને તો એને આજે કેટલું યાદ રહે? ખબર છે? 60 મિનિટ સાંભળે તો એને કેટલું યાદ રહે? ખાલી 5 મિનિટનું આજે. અને આવતીકાલે કેટલું યાદ રહે? માત્ર 1 મિનિટનું. અને અઠવાડિયા પછી કેટલા મિનિટનું યાદ રહે? તો કે 2 સેકન્ડનું. અને મહિના પછી શું યાદ રહે? બસ. અને તમને એમ હોય કે ના આપણે સાંભળે એટલે આપણને તો આવડી જશે. ના થાય ભાઈ, ના થાય. કારણ કે આપણે ખાલી સાંભળીએ છીએ. સાંભળીને લખીએ ને તો ઘણું બધું યાદ રહી જાય. બોલો ત્રીજી, હજી ત્રીજી એક વસ્તુ શીખવાની હતી. શું હતું આમાં?
એક કોન્ફિડન્સ, એક ધ્યાન કેન્દ્રિત, અને ત્રીજું સૌથી મહત્ત્વનું નવું શીખવાની ધગશ. બહુ સાચી વાત. આપો તાળીઓ આપો ભાઈ, વેરી ગુડ. નવું શીખવાની ધગશ. અને એક વસ્તુ સમજી લો, તમે જિંદગીમાં કેટલા બી હોશિયાર હો જીવનમાં, 10મું 12મું અને ગ્રેજ્યુએશન મિનિમમ કરવાનું ને કરવાનું. તમારે કોઈ ધંધો બી કરવો છે ને તો લોન જોઈતી હશે ને તો મિનિમમ ગ્રેજ્યુએટ જોશે. એટલે આ બધા માટે બી તમારે નોકરી બી કરવી હશે ને તો પહેલાં પૂછશે ગ્રેજ્યુએટ અને કેટલા ટકા, એ પહેલાં પૂછશે. 40 વર્ષના થશો ને પછી કોઈ કંઈ નહીં પૂછે, કારણ કે પછી અનુભવ આપણી જોડે જોડાઈ ગયો હોય. પણ પહેલાં જ્યારે તમારે જણતર આગળ વધવું હોય તો 10મું અને 12મું એ એક્ઝામ ક્લિયર કરવી મેન્ડેટરી છે. તો આવો હવે તમને આગળનો પ્રશ્ન પૂછું જે વધારે જરૂરી છે. તે જો પરીક્ષાથી ડર લાગતો હોય તો હાથ ઊંચો કરો. જેણે આટલો હાથ ઊંચો કર્યો છે એટલે અને આટલો ડર લાગે, જેણે આટલો કર્યો છે એને આટલો ડર લાગે, એને પૂરો કર્યો એને પૂરેપૂરો ડર લાગે. હવે બીજો પ્રશ્ન. હવે પ્રમાણિક બનીને મને એમ કહો કે તમને પરીક્ષાના પરિણામ ડરાવે છે કે તમને પરીક્ષા ડરાવે છે? પરીક્ષાનું પરિણામ, રાઈટ? એટલે હજી હાથ ઊંચો જ છે ને. હા, હવે આ ત્રીજો પ્રશ્ન વિચારજો. હા, હવે આ પરીક્ષા તો નું પરિણામ તમને ડરાવે છે કે આગળ જતું જીવન વધારે ડરાવે છે? કેટલા જણનું આગળનું જીવન ડરાવે છે? જેને આગળનું જીવન ડરાવતું હોય એ ઊભા થઈ જાય. તો પહેલાં તો આ લોકો માટે તાળીઓ બી પાડી લો. થાય. હવે બધા જ બેસી જાઓ. આ 3 પ્રશ્ન હંમેશા યાદ રાખવા. પરીક્ષાનો ડર લાગતો હોય ને તો પરીક્ષાનો ડર કોનો છે? એ બી તમારો છે, બરાબર છે? પરીક્ષાનું પરિણામ બી તમે જે લખ્યું છે એના ઉપરથી જ મળવાનું છે, એટલે એ બી તમારું જ છે. અને જીવન તો છે ને કોઈ આનીથી કોઈ એસ્કેપ કરી શક્યું જ નથી. જ્યાં સુધી ઉપરથી કોલ આવે નહીં ત્યાં સુધી આપણાથી જવાય નહીં. એટલે એ તો તમે ડર રાખશો ને તો જીવનમાં આગળ જ નહીં વધી શકો. પણ જો સૌથી મહત્ત્વની વાત એ સમજી લેજો મિત્રો કે જ્યારે પણ આપણે પરીક્ષાના પરિણામથી ડરવાનું હોય તો પરિણામથી ડરવાની કંઈ જરૂર નથી. મહેનત કરી હોય ને તો પરિણામ મળવાનું જ છે, હંમેશા યાદ રાખજો. તો હવે આવીએ આપણે પોઈન્ટ ઉપર કે આપણે પ્રિપેરેશન કેવી રીતે કરીશું. અચ્છા, હવે આજ પછી છે ને આ ડર જે છે ને એ કાઢી નાખવાનો. જે કરશું એના ઉપરથી આપણું પરિણામ આવવાનું છે. પરિણામ કેટલા આવી શકે? 2માંથી 1. જો કદાચ ડરી જશો ને તો પરિણામ ખરાબ આવશે. એ તો પરિણામ ખરાબ આવશે. તો મેન્ડેટરી શું છે કે આપણે પરિણામથી ગભરાવાનું નથી. પ્રિપરેશન અને તમારી ભણવાની જે આદત છે એમાં પહેલું સ્ટડીનું શિડ્યુલ બનાવી દેવાનું. સ્ટડીનું શિડ્યુલ, રાઈટ? આજે કયો સબ્જેક્ટ વાંચો છે, કેટલી મિનિટ માટે વાંચવો છે, પહેલું, રાઈટ? અને રોજે આટલું વાંચવાનું ને આટલું મારે પતાવી દેવાનું, બસ. શિડ્યુલ પ્લાન કરવાની વાત આવે ને એટલે કેવી રીતે પ્લાન શિડ્યુલ કરવાનું એ હું પછી કહું. પણ એ શિડ્યુલની અંદર બી જો તમે પાસ્ટ પેપર એક્સપિરિયન્સ, બધાને હવે તમને તો આવતા હશે ને જૂના પેપરો, છેલ્લા 3 વર્ષના પેપર જ કરી લીધા તમે, તો તમારી એ પેટર્નથી તમે આવે. કેમ 3 વર્ષના કહો કે એક તમને પદ્ધતિ ખબર પડે કે કેવી રીતે કોઈ પણ પેપરો ચાલતા હોય. લખી નાખ્યા 3 પોઈન્ટ. પહેલું લખી નાખો કે શિડ્યુલ બનાવો, ભણવાનું શિડ્યુલ નક્કી કરો. બીજું, છેલ્લા 3 વર્ષથી 5 વર્ષના પેપર સોલ્વ કરો. અને ત્રીજું, નોટ્સ બનાવો. જે વસ્તુ તમને ન આવડતી હોય એના ઉપર ખાસ ધ્યાન આપીને નોટ બનાવી લો કે આપણે આ પદ્ધતિ કેળવવાની અત્યાર સુધી ના હોય તો હવે તૈયારી કરી દેવાની. આને પછી આવે છે બીજું કે તમારું મેન્ટલ અને ઇમોશનલ માઇન્ડસેટ. એટલે કે તમે તમારી જાતે જ વિચારો છો કે હું પાસ થઈશ કે હું નપાસ થઈશ, હું પાસ થઈશ કે હું નપાસ થઈશ, પાસ થઈશ કે નપાસ. આપણે પાસ નપાસની વાત જ નથી, આપણે હું પાસ જ થઈશ. કાં તો એણે કીધું ને એ પ્રમાણે, કાં તો સારા માર્કે થઈશ, નહીં તો વધારે સારા માર્કે થઈશ. હા કે ના? કયા માર્કે પાસ થવાનું? હા, જોયું? આપણે ત્યાં જ અટકી જઈએ છીએ મિત્રો. એટલે આપણે હું વધારે સારા માર્કે પાસ થઈ જઈશ. આ ઇમોશનલ બેલેન્સને માટે માઇન્ડફુલનેસ અને બ્રીધિંગ એ કહેવાય છે કે તમે જ્યારે પણ તમને એવું થોડોક ડર લાગે કે એવું કંઈ કરે ને ત્યારે ક્રિકેટર મેદાન ઉપર કે કોઈ પણ વ્યક્તિ પેપર લખતા પહેલાં
એ ઊંડો શ્વાસ લે છે, જેનાથી પોતાની અંદરથી નેગેટિવ બધી જે ભરાઈ ગઈ હોય એનર્જી એ નીકળી જાય ને પોઝિટિવ એનર્જી આવે. તમારું મેન્ટલ અને ઇમોશનલી, એટલે તમારું માનસિક અને દિલથી તમારો ડિફરન્સ. હવે આપણે વાત કરીએ ત્રીજા સબ્જેક્ટ ઉપર, તમારું શારીરિક, ફિઝિકલી. પેટ દુખે, માથું દુખે, ઉલટી જેવું થાય છે, હે આવું બધું થશે, થાય છે બધાને? નથી થતું તો સારું છે, થાય તો એનો કોઈ રસ્તો નથી. ઉલટી થાય જ કરી લેવાની, રોકી નહીં રાખવાની. પણ પહેલાંમાં પહેલું તમને એવું જો લાગતું હોય ને કે ઉજાગરા કરીને આપણને વધારે યાદ રહે છે તો ભૂલી જજે. ઉજાગરા કરીને કોઈને યાદ રહે નહીં. ઊંઘવું તો પડે, અને 6 કલાક 7 કલાક ને વધુમાં વધુ 8 કલાક. એટલે પછી એમ ના કહેવાય કે સાહેબ તમે કીધું હતું ને સુવાનું, હું તો 12 કલાક હોઈ ગઈ તો મને તો બહુ મજા આવી, બહુ સારું લાગ્યું. એવું નહીં. 6 કલાકથી લઈને 6.5 કલાક 7 કલાક, વધુમાં વધુ 7.5 કલાક, પણ 8 કલાકથી ઉપર તો ક્યારેય નહીં. કારણ કે જો તમે સારી રીતે આરામ નહીં કરો તો તમને યાદ નહીં આવે, ટેન્શન વધી જશે. ટેન્શનને લીધે ઊંઘ ના આવે એવું બને ને તો વધારે સારું. કેમ? કારણ કે તો તમને ખબર પડે, તમે એના વિચાર કરો છો. પણ અહીંયા આપણે વિચાર શેનો કરવાનો છે તો કે 6 થી 7 કલાકની આપણી ઊંઘ. જ્યારે હું અહીંયા એક્સરસાઇઝ ડેલી કહું તો એનો મતલબ એવો થાય કે થોડુંક તમારે ચાલી આવવું, શાંત વાતાવરણમાં બેસવું, અગાસી હોય ઘરે તો અગાસી પર આંટો મારવો, નીચે મમ્મીને કંઈ હોય તો કંઈ કામ લઈ આવો. એટલે શું છે, તમારું ફિઝિકલી તમે થોડા એક્ટિવ પાછા થઈ જાઓ. ખાવાનું શું? મેગી ને મોમોસ ના ખાશો મિત્રો, ના ખાશો, ખરેખર ના ખાશો. આનાથી તબિયત ખરેખર ખલાસ થઈ જાય, તમને આરામાં સ્થૂળતા આવી જાય. આપણા જે હાથે ખાઈએ ને, આપણે જે ખીચડી ખાઈએ ને રોટલી તોડીને રોટલી શાક દાળમાં બોળીને આમ મોઢામાં મૂકીએ ને, તો એના જેવો સંતોષ અને એના જેવી એનર્જી તમને બીજા એકે ભોજનમાં નહીં મળે. ડન? લખી લીધી આ 3 વસ્તુ આપણે જો સૌએ સમજવાની છે કે કોઈની જોડે વાત કરવાની આપણે. એટલે જે ડર લાગતો હોય ને એ આપણા મિત્રો જોડે કે આપણા ફેમિલી મેમ્બર જોડે કે આપણા ટીચર જોડે કેવો કે મેડમ મને ડર લાગતો હોય તો, હા, ના લાગતો હોય તો ખાલી નહીં કહેવાય કે ડર લાગે. પણ જો ડર થોડો ઘણો લાગતો હોય ને તો એવા વ્યક્તિને જોડે વાત કરવી જે તમારામાં ઉત્સાહ વધારે. કાં તો તમને ડર લાગતો હોય તો કોઈ જોડે વાત કરો, ટીચર જોડે વાત કરો, મિત્ર જોડે વાત કરો, કોઈ પાડોશી જોડે. પણ આપણા ભારત દેશનો એક પ્રોબ્લેમ છે કે લોકો છે ને, કોઈ હોસ્પિટલમાં બી દાખલ થયું હોય ને એટલે પહેલાં પૂછે શું થયું, તો કે ભાઈ ઓલો છાતીમાં બળતું હતું એટલે જરા દુખતું હતું, પછી એ ડૉક્ટર પાસે આવ્યા, હવે ટેસ્ટ કરાવે છે. એટલે ઓલો ધીમેકથી શું કહે છે ખબર છે? અમારા બાજુવાળાને બી એવું જ થયું હતું, ગુજરી ગયા. એટલે આપણે એવાને જઈને નથી મળવાનું, આપણે કોને મળવાનું છે? જે આપણામાં ઉત્સાહ વધારે. હા, પૂછ બેટા પ્રશ્ન. જેનું પહેલેથી સારું રિઝલ્ટ આવતું હોય એના ઘરમાંથી કે રિલેટિવમાંથી બધાને એના પર અપેક્ષા હોય, તો જે વિદ્યાર્થી હોય તેને એક તો એ ડર હોય કે બધાની આટલી અપેક્ષા છે તો મારું આટલું રિઝલ્ટ આવશે, હું બધાની અપેક્ષાને સંતોષી શકીશ કે નહીં. બરાબર છે. હવે તું એક્ઝામ કોના માટે આપે છે? મારા માટે. બરાબર છે. બધાને અપેક્ષા તો રહેવાની જ બેટા જીવનમાં. મમ્મીને, પપ્પાને, ભાઈને, પાડોશીને, કાકાને, બધાને જ હોય, ફ્રેન્ડ્સને બી હોય કે તારા આટલા સારા માર્ક્સ આવે. પણ તારે કોના માટે કરવાનું છે? પોતાને માટે. એટલે એને ડર રાખવાની જરૂર નથી. એટલું તારે વિચારવું કે તારે જે અપેક્ષા છે, લોકોની જે અપેક્ષા છે, એ ભગવાનને ખાલી પ્રાર્થના કરી લેવાની કે ભાઈ હું તારી અપેક્ષા અને મારી અપેક્ષા પરિપૂર્ણ થાય એટલી જ પ્રભુને પ્રાર્થના, બસ, પૂરું. જરાય એને લઈને ટેન્શનમાં આવવાની જરૂર નથી. કારણ કે જો ખરેખર એને તારા પર પ્રેમ હશે ને તો તારા ઓછા માર્કે બી તને પ્રેમ કરશે જ, અને મા બાપ કરતા જ હોય. ફેલ થઈએ કે ના પણ આગળ જઈશું તો લાઈનો તો બહુ બધી આવશે. હા, આપણને પણ ખબર જ ના પડે કે આપણે લઈએ શું, કેમ કે લાઈન જ એટલી બધી છે કે આપણે બધામાં જઈ જ ના શકીએ. આપણને કન્ફ્યુઝન થાય કે આપણે શું લઈએ તો શું કરવાનું. બહુ જ પહેલાં જ તને ચોકલેટ આલતું બેન. કારણ કે જીવનમાં શું કરવું એ તો અત્યારની યંગ જનરેશનનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે. જોરદાર તાળીઓ આપો ભાઈ, તેનો પ્રશ્ન બરાબર છે. હવે એનો હું તને જવાબ આપું. બેસી જા, તું બેસી જા. હવે થાય શું કે જે વસ્તુ તને અડધી રાત્રે ઉઠાડીને કે આ કરવાનું છે ને એના માટે જો તને આળસ ના આવે ને તો એ સમજી લેવું કે આ લાઈન મારા માટે છે.
પોતાને ઓળખવામાં તને આનંદ શેમાં આવે છે, જેનાથી તને કોઈ અડધી રાત્રે પણ એમ કે બેટા તારે આ કરવાનું છે તો તું 2 મિનિટ બી વિચાર્યા કર્યા વગર એ કર્યા કર. 11-12 સાયન્સ કરવાની મારી ઈચ્છા તો છે, હા. પણ હું એક કોમર્સ લેવાય કે મારાથી સાયન્સ લેવાય એ ખબર નહીં. હવે જો એ વખતે તારે જો તને એવું લાગતું હોય ને, કારણ કે તારો એક વસ્તુ સમજી લેજો કે દુનિયામાં આપણા ડૉક્ટર આપણે જ છીએ, આપણા ડૉક્ટર આપણે જ છીએ. એટલે તને જો સાયન્સ ભણીને ટકા બી સારા આવ્યા ને, ટકા પણ જો સારા આવ્યા, મારો શબ્દ યાદ આવે, પણ તને એમ લાગતું કે આવ્યા ને આ માંડ આવ્યા, બહુ મહેનત કરીને આવ્યા છે, તો કોમર્સ લઈ લેજો, તો સાયન્સ ના જ લેતો. કારણ કે સાયન્સ અને સાયન્સની મહેનત આખી અલગ છે, કોમર્સ અને કોમર્સની મહેનત ઓછી છે. એટલે સાવ ઓછી નથી, કોમ્પિટિશન તો ત્યાં બી એટલી જ છે, તકલીફ તો ત્યાં, પણ ઓપનિંગ્સ બધામાં જ છે. ફોર એક્ઝામ્પલ તારા 60% આવ્યા, તું શું લઈશ, સાયન્સ કે કોમર્સ? કોમર્સ. કોમર્સ, રાઈટ. જો કોમર્સ લે છે તો સારું છે, સાયન્સ લે તો ખોટું નથી, પણ 90% નહીં મિત્રો, 99% લોકો એ ભૂલ કરે છે. અને એ ભૂલ એ જ કરે છે કે મારો ભાઈબંધ કે બહેનપણી કેમાં જાય છે એમાં હું જાઉં. એ વખતે ભાઈબંધો છોડવાનો બી ડર નહીં લાગવાનો. તારે જાવ તો જાન ભાઈ સાયન્સમાં, હું તો કોમર્સ લઈ. અલા યાર મારા 55 આયન મને સાયન્સમાં મળે છે, તું 60 લઈને કોમર્સમાં જાય. હા મારે 60 કેમ? કારણ કે મારે કોમર્સમાં એક્સપર્ટ થવું છે. તને ખબર છે તું કેટલી મહેનત કરીને આગળ આવ્યો છે. હવે એટલી જ મહેનત કરવી હોય, કારણ કે એટલું સમજી લેજો 10મામાં જેટલી મિત્રો મહેનત કરો છો એના કરતાં ઓછામાં ઓછી 5 ગણી મહેનત, કેટલી? 5 ગણી મહેનત તમારે સાયન્સમાં કરવી પડશે. જ્યારે આ તમારી 10માની પરીક્ષા પડે, દરેક જણ મિત્રોને કહું છું, 10માની એક્ઝામ પતશે પછી શું કરશો? ચાલો બધા રિઝલ્ટ આવે ત્યાં સુધી તો વચ્ચે તો ટાઈમ છે ને તમારી પાસે, શું કરશો? જો C1નો ક્લાસ થાય કે ના થાય? અને આપણાથી બી જવાય, હા ભાઈ, લો તો પછી શીખાય કે ના શીખાય? ફેશન બનાવવાની લા આપણે. તને ખબર નથી કે ક્યારે તારું નસીબ ચમકી જાય ને તું મોટો ડિઝાઇનર બી બની જાય. જોડે જોડે તને આર્ટમાં રસ છે કે નહીં એ બી તને ખ્યાલ આવી જશે કે કંઈક નવી ટાઈપનું પહેરવાનું. આપણને સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય અને હા. ઘરેથી કે સ્ટડી કર. આ એક બીજો પ્રોબ્લેમ છે આપણા મા બાપનો, વેરી ઓનેસ્ટલી. પણ તને રાત્રે કયા સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે? ખોખો. ખોખોમાં વેરી ગુડ. એક ક્રિકેટ સિવાયનો બોલનાર એક પહેલો છોકરો મને આજે મળ્યો, ભાઈ તાળીઓ આપો એને બોલો. હવે કહેશે આપણને મમ્મી પપ્પા કે કેમ કે જો એમાં તું ગ્રેજ્યુએટ હોઈશ તો તને એડિશનલ બેનિફિટ છે. એટલે મેં પહેલાં જ કીધું હતું કે 10મું 12મું અને ગ્રેજ્યુએશન એ મિનિમમ પકડી લેવાનું, ભલે 50% થાય તોય કોઈ વાંધો નથી. ગ્રેજ્યુએશન એટલા માટે કારણ કે હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા દરેક લાઇનમાં જવા માટે હોય છે. સચિન તેંડુલકર જ્યારે હતો ને ત્યારે નહોતા. હવે એ લોકો શું જુએ છે કે ભાઈ એટલીસ્ટ તું ગ્રેજ્યુએટ છે કે નહીં. એટલે એક ફોકસ ગ્રેજ્યુએશનનું રાખવાનું. પછી મેં જે એને કીધું એ રીતે કે અડધી રાત્રે જે કરવાનું મન થાય તો અડધી રાત્રે ખોખો રમવું ગમે કે ના ગમે એ, રાઈટ. અને જીવનમાં સ્પોર્ટ્સ તરીકે જ ખોખો લેવાનો, રાઈટ. એટલે ખોખો રમવાનું, જ્યારે ટાઈમ મળે ત્યારે ખોખોની પ્રેક્ટિસ એ એકલા કરવાની જ આપણે, એમાં કોઈ વાંધો નથી. મિત્રો જોડે મળવાનો મોકો મળે તે વખતે બી આપણે ખો રમવાની, રાઈટ. પણ એટ ધ સેમ ટાઈમ એમાં ઇગ્નોર નહીં કરવાનું ભણવાનું. એવું ના થવું જોઈએ કે આજે એક બાજુ આપણી બોર્ડની એક્ઝામ છે ને આ બાજુ ખોખોની ચેમ્પિયનશિપ છે તો આપણે ખોખોમાં ધ્યાન આપીએ એવું નહીં. એ દિવસે બોર્ડની એક્ઝામ, રાઈટ. ખોખોની ચેમ્પિયનશિપ્સ તો આવ્યા જ કરશે, કારણ કે હવે જુએ છે ને દિવસ રાત આખી દુનિયામાં કોઈ જગ્યાએ તો ક્રિકેટ ચાલતું જ હોય, રાઈટ. પહેલું તો ઓવર પ્રિપરેશન એક ટ્રેપ છે. એટલે શું છે, હું જે લોકોને કહું છું અને અત્યારની તમારી જે કેપેબિલિટી છે એ પ્રમાણે, અમારા વખતેનું પ્રિપરેશન ટ્રેપ અલગ હતો, તમારા માટેના માળખા અલગ છે. કે પહેલું તમે જ્યારે બી ભણો ને તો વધારે પડતો ભણશો ને, કોઈ તને આવડે છે એવું કોઈને પૂછવાનું જ નહીં. લોકો યાર આ તો મેં કર્યું જ નથી, અરે આ રહી ગયું. એટલે તમને શું થશે કે જે આવડતું હશે ને એના પ્રેશરમાં આવી જશો, એ બી ભૂલાઈ જશે. એટલે પહેલું જે ભણ્યું છે એના પર તમારે છે ને પોમોડોરો ટેકનિક રાખવાની. ભણવા બેસો ત્યારે કઈ તો કે 25 મિનિટ ભણવાનું અને 5 મિનિટ રેસ્ટ. બીજું કમ્પેરિઝન સ્ટ્રેસ, કે જ્યારે તમે બીજા લોકોને પૂછશો ને કે તને આવડે છે નથી આવડતું, ત્યારે આ બીજો પ્રોબ્લેમ થાય છે કે એ તમને કહે છે તને આવડે છે નથી આવડતું. એટલે કમ્પેરિઝન કરતા નહીં. અને જોડે ભણવા બેસો તો આ કમ્પેરિઝન થાય, એ બી એક ટ્રેપ છે. એટલે આપણે એકલા ભણી લેવાનું અને આઈડિયાઝ ક્લિયર કરી લેવાના. ત્રીજું,
હેલ્થ પર પ્રેશર ના આવવું જોઈએ. હેલ્થનું ધ્યાન રાખવાનું. મેગી મોમોઝ ઓછા, પિઝા બર્ગર ઓછા. કહેવાનું મતલબ એટલું છે મિત્રો કે આપણે જ્યારે બી આ કરતા હોય ત્યારે એટલું સમજી લેજો કે આપણે જો જમવાનું આપણે મિસ કરીશું ને તો પ્રોબ્લેમ એવો થશે કે આપણને ઊંઘ નહીં આવે અને પછી ઊંઘને પરફોર્મન્સ બી બગડશે. તો આટલું હંમેશા યાદ રાખજો. ડન. તો હવે પછીના બોર્ડ એક્ઝામ્સની તૈયારી કરો ત્યાં સુધી હંમેશા આ વસ્તુઓ જે કીધી છે એ યાદ રાખજો. આવનારા દિવસો આપના માટે, આપના પરિવાર માટે અને 10માની દરેક મિત્રને શુભ સફળતા મળે. તો આવનારા દિવસો આપના માટે, આપના પરિવાર માટે અને તમને સૌને સુખ શાંતિ સમૃદ્ધિ ઉન્નતિ અને પ્રગતિ તરફ ले जाए. ये જ अभ्यर्थना સાથે मेरा आखिर को 2 शब्द हमेशा यही होते हैं कि लोग तो यूँ कहते हैं कि जिंदा रहेंगे तो मिलेंगे. मैं तो यूँ कहता हूँ मिलते रहेंगे तो जिंदा रहेंगे. वंदे मातरम. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. તમારા બધા તરફથી સરને થેન્ક યુ. હા, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.